છોટાઉદેપુર જિલ્લાના નવીન કદવાલ તાલુકામાં વિકાસના કાર્યોનું ભૂમિપૂજન રૂપિયા 14.25 કરોડના ખર્ચે કામોનો થશે ટૂંક સમયમાં આરંભ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ। છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકામાં આજે વિવિધ વિકાસલક્ષી કામોનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। 14.25 લાખના ખર્ચે અમલમાં મુકાનારા 6 જેટલા કામોનું ભૂમિપૂજન જસુભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવા, માજી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રમણભાઈ બારિયા, કદવાલ સરપંચ રૂજલીબેન રાઠવા સહિત નરેશભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। 14 કરોડ કરતાં વધારે રકમના 6 રસ્તાઓનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને અતિ ઉત્સાહ સાથે આ વિસ્તારના તમામ કાર્યકર્તાઓ આ ભૂમિપૂજનમાં જોડાયા અને ટૂંકા સમયમાં આ જે ભૂમિપૂજન થયું છે રસ્તા અને પુલના કામોની શરૂઆત થઈ જશે। ભારત માતા કી જય। આજે કદવાલ તાલુકામાં લગભગ 6 જેટલા કામોનું 14 કરોડ 25 લાખના ખર્ચે આજે ખાતમુહૂર્તના કાર્યક્રમો છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા સાહેબના હાથે ખાતમુહૂર્ત યોજાઈ રહ્યા છે। એમાં અત્યારે આ ત્રીજું ખાતમુહૂર્ત કળભીખાપુરા ગામેથી રાજપુર 3 કિલોમીટર ઉપરાંતનો 2 કરોડ ને 91 લાખના ખર્ચે આ ડામરનું કામ થવાનું છે। આ ખટાશનું જે નીચે છે ત્યાં સ્લેબ ડ્રેન બનવાનું છે। એ કામના આજે સાંસદ સાહેબના હાથે ખાતમુહૂર્ત થયું છે। આશા રાખીએ કે આ ટૂંક સમયની અંદર ભારે ચોમાસાના કારણે આ રસ્તાના ડામરને ક્ષતિ થયેલી અને એ કામ રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકારે આમાં 2 કરોડ ને 91 લાખ રૂપિયા આપ્યા છે, એનું આજે ખાતમુહૂર્ત થયું છે।